ગુજરાતના યુવાન અને યુવતીઓ લેખક કે કવિની સહી લેવા માટે લાઈનમાં ઉભા રહે. આ બે દ્રશ્યો એટલા ઐતિહાસિક છે કે આજે અમદાવાદની આખી જે ઇમ્પ્રેશન કે જે કંઈ એની ઓળખાણ હોય બધી બદલાઈ ગઈ છે. આ 7 દિવસમાં એક નવું અમદાવાદ આપણે વિશ્વને ચરણે ધર્યું છે. એનો મને ખૂબ આનંદ છે. અને એક વાત કશી પણ હું વિષય ઉપર જવું એ પહેલાં આપણે બધાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને એમની આખી ટીમ એના માટે જોરદાર તાલીઓ પાડવી જોઈએ. સાહેબ, કાલે રાત્રે 12:30 વાગે મને એક SMS આવે છે કે સાહેબ આ તો દિવ્ય પ્રકારની વાત લાગે છે. જાણે કે પરીક્ષા આપવા ગયા હોઈએ અને આપણને આવડતું હોય એ જ પ્રશ્નપત્ર આવ્યું હોય એટલું સહેલાઈથી બધું કામ ચાલે છે. કંઈ ડિવાઇન ટચ હોય આખી વાત નહીં એવું લાગે છે. સાહેબ 12:20 મને SMS કરનાર વ્યક્તિ હતા SK લાંગા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર. રાત્રે જતા જતા એકદમ ભાવ વિભોર થઈ ગયા કે આપણી કલ્પનામાં ના આવે એટલી બધી સફળતા મળી ગઈ છે. મને લાગે છે કે આ બધા કેપ્ટન મહાજન અને બધી આખી ટીમ એમની જે રીતે કામ કરી છે, મને પહેલી વખત, હું શિવભક્ત હોવાને કારણે શ્રાવણ મહિનામાં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ એમ તો બહુ બોલ્યા છીએ, પણ મને પહેલી વખત એવું લાગ્યું કે જ્યારે અમે મિટિંગ કરી પહેલી, અને ત્યાર પછી કદાચ બધી ફોન ઉપર જ મિટિંગો કરી છે, તેમ છતાં પણ આટલી બધી સફળતા મળી. એમાં ચોક્કસ મા સરસ્વતીની સૂક્ષ્મ હાજરી અહીંયા છે, એને આપણે સૌ પ્રણામ કરીએ. સાહેબ, આ પુસ્તક મેળો એ 5મી ઘટના છે ઇતિહાસમાં, જ્યારે અમદાવાદ એક પ્રકારનું પડખું બદલે છે, પડખું ફેરવે છે, અને ઇતિહાસે આની નોંધ લેવી પડશે. પહેલા પ્રસંગે જ્યારે દધીચી મુનિ અહીં તપ કરતા હતા અને જ્યારે એમને એમના અસ્થિનું વજ્ર બનાવીને આપ્યું, ત્યારે લોકો પકાર, બીજાને માટે જીવવું, આ મૂળ ગુજરાતીતાનો પાયો નંખાયો હશે. ત્યાર પછી ગાંધીજી અહીંયા આશ્રમ સ્થાપ્યો અને રઘુપતિ રાઘવ રાજા રામ ને વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. જોકે આજકાલ તો જીવનમાં તો એવું છે કે પીડ પરાઈ માને રે, એવું પણ એક જીવનની કડવી વાસ્તવિકતા પણ એવી છે કે તમે દુઃખી હો તો બીજાને આનંદ આવે. પણ એ આપણી ગુજરાતીતા આપણે બચાવી લીધી છે. બીજો ચમત્કાર ગાંધીજીના આગમન વખત થયેલો. ત્રીજો ચમત્કાર જ્યારે રવિશંકર મહારાજે ગુજરાતની સ્થાપના પણ આ નદીને કિનારે કરેલી, ગાંધી આશ્રમ. ચોથો એક વિચાર બીજ રિવરફ્રન્ટ કરવો છે અહીંયા, એ ગુજરાત સરકારને આવ્યો ને વાઇબ્રન્ટના અનેક પ્રસંગો થયા ને આ નદીનો કિનારો એ કાર્યક્રમો દ્વારા, અને એક વખતે જે ચિત્ર છે એ પ્રમાણે તો હડસનના જેવું એક દ્રશ્ય પરિકલ્પિત કરવામાં આવ્યું, અને એની જ્યારે પણ આપણે જોઈશું સાકાર થતી એ પહેલાં જે બધા ઉત્સવો થયા એમાં ગુજરાતની કલા, ગુજરાતની પતંગ વિદ્યા, અનેક પ્રકારના કાર્યક્રમો અહીંયા કર્યા. એ પણ એક ચમત્કારની રીતે લોકોત્સવ અહીંયા ઉજવવામાં આવ્યો. પણ આજે જે 5મો પ્રસંગ બન્યો છે તો પુસ્તક મેળો થયો છે. અને અંકિતે સાચું કહ્યું, આ મેળો છે. મને મારી કવિતા યાદ આવે છે કે મેળાનું નામ ના પાડો તો સારું, કે મેળાનું નામ ના પાડો તો સારું, કે મારામાં મેળાની ભરતી. મેળાનું નામ ના પાડો તો સારું, કે મારામાં મેળાની ભરતી. મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળો તો મળવાની ધરતી, મેળો તો મળવાની ધરતી. અહીંયા કેટલા લોકો મળ્યા છે, કેવી રીતે આપણે કેટલા બધા ઓથર્સને, કેટલા બધા શબ્દોને આપણે મળ્યા છે. અને સાહેબ, સંખ્યા કહેશો કહીશ એટલે આપણે એકદમ આનંદ થશે. ગઈકાલ રાત સુધીમાં 1,18,000 લોકોએ આ મેળાની વિઝિટ લીધી છે. આજે કદાચ આપણે 2 લાખ ક્રોસ કરશું, અને 82 લાખના પુસ્તકો વેચાયા, જે આજે 1 કરોડ ઉપર થઈ જશે. આ બતાવે છે કે એક ચમત્કાર આ સાબરમતીને કિનારે થયો છે. એટલે મને આજે એ બાબતનું આ આયોજનમાં સંકળાયેલા એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે મને ખૂબ જ ગૌરવ છે. અને એ ગૌરવ આપ સૌની સાથે, કારણ કે એ ગૌરવ આપ થકી મળ્યું છે,
એટલે એને આપું છું. બીજી બે દીર્ઘકાલીન જે ફાયદા થવાના છે આપણને લાંબા સમય સુધી, એ કે યુવાનો બહુ મોટી સંખ્યામાં જોવા મળે. અને આ બધા યુવાનો, અનેક યુવાનો ગુજરાતી પુસ્તકો વાંચવા લાગે. એટલે ગુજરાતી ભાષા, આપણી ગુજરાતી ભાષા વિશે ઘણી બધી વાતો કરે છે. એના વિશે હું આજે ચર્ચા નથી કરવાનો, પણ ગુજરાતી ભાષા માટે જાણે કે એક આશાનું કિરણ ઊભું થયું હોય આ નદી કિનારેથી, એવું એક આત્મવિશ્વાસ આપણામાં પ્રગટ્યો છે. મિત્રો, આજે જે વિષય છે જીવન અને હું, ચારે ચાર જાણે કે ગુજરાતના આકાશની ચાર દિશાઓ અહીંયા બેઠી છે. આપણે ગુજરાતના આકાશને આજે પામવાનું છે. અને અંકિતે સાચી જ રીતે વાત કર્યું કે રવિન્દ્રનાથ ટાગોરને યાદ કરીને કરવાનું છે. રવિન્દ્રનાથ ટાગોરે તો એમ કહ્યું કે અગ્નિસમ દેવતાર દાન, હે દેવ, તારું જે આશીર્વાદ છે, તારી કૃપા છે, એ પણ દેવતા જેવી છે. તાર પક્ષ વેદના અપાર, તાર નિત્ય જાગરણ હોય. અમારું તો રોજ જાગરણ છે. કવિઓ, લેખકો બધાને આજે ખૂબ આનંદ થવાનો છે. અને એટલા માટે એમને કહ્યું કે કેવું કોમન મેન જ્યાં આવતો હોય, જ્યાં ફૂટફોલ અમે શબ્દ વાપરીએ છીએ. ગઈકાલે 46,000 ફૂટફોલ, આટલા પગલાં અહીં પડ્યા. તો એ કહે છે કે રવિન્દ્રનાથ એક પ્રાર્થનામાં, ગીતાંજલિમાં કહે છે કે મધર, ઇટ ઇઝ નો ગેઇન બાય ધ બોન્ડેજ ઓફ ફાઇનરી ઇફ ઇટ કીપ વન શટ ઓફ ફ્રોમ ધ હેલ્થફુલ ડસ્ટ ઓફ અર્થ. અહીંની જે ધૂળ છે એ જો નાકમાં ન જાય તો હું કંઈક નથી પામે એવું લાગશે. ઇફ ઇટ રોબ વન ઓફ ધ રાઇટ ઓફ એન્ટ્રન્સ ટુ ધ ગ્રેટ ફેર ઓફ કોમન હ્યુમન લાઈફ. આ અલંકારો નથી જોઈતા મારે તો આ સામાન્ય માણસોની વચ્ચે ફરવું છે. એ શું વાત કરે છે, એ શું વાંચે છે, એ સાંભળવું, એ પણ એક ઉત્સવ છે દરેક જણ માટે. અને મને લાગે છે કે આપણે એ ઉત્સવને બરાબર પામ્યા છીએ. આજે જે જીવન છે એના વિશે આપણા બધા વડીલો કહેવાના છે, પણ મારે એક બહુ નાનું અંગુલી નિર્દેશ કરવો છે. અહીંયા હું શબ્દ છે અને જીવન છે. હવે આ અને વચ્ચે આવ્યું છે ને, હું અને હાસ્ય, હું અને ચિંતન. આ અને આમ પહેલી દ્રષ્ટિએ સેપરેટિંગ લાગે, પણ આમ યુનાઇટિંગ છે. એ સેતુબંધનું કામ કરે છે. આ અનેનું બહુ ભારણ છે આખા વિષયમાં. અને એટલે મને એમાં બહુ મજા આવી કે આ અને આપણે કેવી રીતે વિસ્તારીશું. પણ એ પહેલાં મને દશેરા 2011નો એક નાનકડો પ્રસંગ યાદ આવે છે કે જે દિવસે પૃથ્વી ઉપર આપણે બધા રાવણની અંત્યેષ્ટિમાં મગ્ન હતા, કે રાવણના પુતળા દહનમાં જઈએ, અને એક બાજુ સ્ટીવ જોબ્સનું મરણ થયું. આ હું માટે આનાથી વિશેષ દશેરા કોઈ આપણને મળી ના શકે. એક તરફ એક વ્યક્તિનું પૂતળું બાળવામાં આવે જેનો આઈ ખૂબ મોટો હોય, અને બીજા વ્યક્તિ સ્ટીવ જોબ્સને આપણે અનેક સદીઓ સુધી યાદ કરીશું, કારણ કે એને આઈને નાનો કરીને આપણને આઈફોન, આઈપેડ, આપણને શું આપ્યું, આઈપોડ. મને લાગે છે કે આ અહમને ઓગાળવાનું, જ્યારે શબ્દની સાધના કરતા હોઈએ છીએ ત્યારે અહમને ઓગાળવાની એક વાત થતી હોય છે. એટલે આઈન્સ્ટાઈન કહે છે કે living life is like riding a bicycle, that to remain in momentum you have to move. તમે કોઈ સાયકલ ચલાવવામાં સ્થિર ઊભા રહીને ના કરી શકો, સિવાય કે તમે ખૂબ બીમાર હો અને ડૉક્ટરોએ તમને પુષ્કળ પ્રિસ્ક્રિપ્શન આપ્યા હોય એની જુદી વાત હોય. એટલે સ્ટીવ જોબ્સ અને રાવણ એ આજે આપણને જુદી રીતે પ્રેરણા આપી રહ્યા છે. હું કોણ એની વ્યાખ્યાઓ અનેક લોકોએ કરી છે. ગુણવંતભાઈની હાજરીમાં ઉપનિષદો વિશે કહેવું એ મારા માટે અયોગ્ય છે, અનધિકાર ચેષ્ટા પણ કહેવાય. પણ જર્મન ફિલોસોફર શોપનહાર એક વખત જંગલમાં રખડતા હતા ને એકદમ કોઈ પેલા ચોકીદારે કહ્યું કે ભાઈ કોણ છો, કોણ છો? એટલે શોપનહારે એકદમ સામે જ બૂમ પાડી કે ગભરાશો નહીં, 40 વર્ષથી હું આ જ પ્રશ્નનો જવાબ શોધું છું, હું કોણ છું. આપણા ઉપનિષદોએ આ વાત બરાબર આપણને સમજાવી છે, હું કોણ છું. અને આજે આપણે સાંભળવાના છીએ ને સમજીશું. અત્યારે આપણું જીવન કેવું છે. હવે હમણાં તો છોકરાઓ જોઈએ છે તો બધા કાન વિંધાયેલા હોય છે. એટલે હું તો એમ કહું કે કાનમાં કુંડળ, ખિસ્સામાં કુંડળી અને પગ કુંડાળામાં. એટલે આપણે એક એવા જમાનામાં એક
એક વિષાક્ત વાતાવરણ પણ છે, પણ એની સામે એકદમ આશાના કિરણ ફૂટે એવી નવી નવી ક્ષિતિજો આપણી સામે ખુલતી ગઈ છે. બીજી તરફ જીવન શબ્દ છે, હું અને જીવન. જીવન એટલે શું? મારા શ્વાસોશ્વાસ અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. ગીતામાં તો એમ કહ્યું કે હું નહોતો અને હું નહીં હોઈશ, એ વચ્ચેનું જે છે એ મારું જીવન છે, એ મારી અભિવ્યક્તિ છે. અને હું અભિવ્યક્ત થાઉં છું એટલા માટે હું વ્યક્તિ છું. તો આ અભિવ્યક્તિના અર્થો અને પૂજ્ય મોરારી બાપુ બહુ સરસ વાત કરે છે અને એક શબ્દ વાપરે છે જીવન માટે. અને અહીં મને મારા મનમાં જે આજે ઉઘાડ કરવો છે એ આ છે કે વ્યાપક સ્વરૂપમાં જે જીવન છે એ અસ્તિત્વ છે. હું ઇન્ટરેક્શન કરું છું મારા અસ્તિત્વ સાથે. હું સવારે ઉઠું છું ત્યારે મને વિચાર આવે છે, હું પંખીઓના કલરવને સાંભળું છું. મને પેલી કન્યા યાદ આવે છે જેને ઋષિને પૂછેલું કે કિમ કાવ્યમ. આજે રાજેન્દ્રભાઈનો પરિચય કરાવવો હોય તો મારે કહેવું પડે. મને ભણાવતા હતા એક કોલેજમાં, સાહેબ એવી કોલેજમાં વિનોદભાઈને ખબર છે કે જ્યાં દાળનો વઘાર થાય એટલે પીરિયડ બદલવાનો હોય. અને અમે સંસ્કૃત ભણતા હતા, ઉપનિષદ ભણતા હતા. અને જ્યારે મારે ઉપનિષદ વિશે કશું સમજાવવાનું હોય કે યત કિંચિત જગત્યામ જગતે સંભળાવવું હોય તો શું થાય? તો ભીખુદાનભાઈ, હું સૌરાષ્ટ્રમાં એક વખત જતો હતો ગાડીમાં અને એક વ્યક્તિ ભેંસ ઉપર ઉભેલો અને મારી પાસે ઈશોપનિષદ, હું ઈશોપનિષદનો પાઠ કરતો હતો. ઈશાળ વાસ્ય વિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. આ જગતમાં જે કંઈ છે બધું સચરાચર ઈશ્વર છે. અને ત્યાં ભેંસ ઉપર પેલો માણસ ઉભો તો હું નજીક ગયો. મેં મારા ડ્રાઈવરે કીધું જરા આપણે ગાડી નજીક લઈ જઈએ. ત્યારે મને ખબર પડી કે સૌરાષ્ટ્રના આ માણસની કોઠા શું છે. એ એકચ્યુઅલી એને નેટવર્ક નહોતું મળતું એટલે ભેંસ ઉપર ઉભો રહીને યત કિંચિત જગત્યામ જગત, એક સાથે જળ ચેતન બોલ અબોલ બધા સાથે ઈશ્વરની અનુભૂતિ કરાવે એવા દ્રશ્યો જીવનમાં જોવા મળ્યા. એટલે આ જીવન, આ અસ્તિત્વ. અને ઉદાલક શ્વેતકેતુના સંવાદોમાં તો એવું આવ્યું કે યસ્મિન વિજ્ઞાતે ભરવો સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. કંઈક એવું જાણવું છે કે જેનાથી બધું જ ખબર પડી જાય. એટલે પોતાએ જ ન્યાય કરવાનું છે. મને અમારી વિનોદભાઈ મહેસાણાની કોર્ટમાં એક વખત ઝઘડો થયેલો. અહીંયા બધા ઘણા બધાને હું જોઉં છું, બધા GJ2 પાસિંગવાળા છે. અમે બધા મહેસાણા, એટલે મારું એક એવું નમ્ર મંતવ્ય છે કે આ પૃથ્વી ઉપર બે જ પ્રદેશો એવા છે જે પોતાના શાણપણ કે ગાંડપણની વાત કરે. એક મહેસાણા અને બીજું યુગાંડા. એટલે હા, સમજ પડે ત્યારે, આપણે કોઈ ઉતાવળ નથી. પણ એક કોર્ટમાં સાહેબ કેસ ચાલતો હતો અને આ ભેંસ એક ખોવાયેલી, એના માટે બે વકીલો ખૂબ આર્ગ્યુમેન્ટ્સ કરતા હતા કે આ ભેંસ અમારી છે, અને બીજો વકીલ કે આ ભેંસ અમારી છે. જજે પછી એમ લાગ્યું કે આનો કોઈ અંત નહીં આવે એટલે એને કહ્યું કે જો આપણે એવું કરીએ કે આ ભેંસને છૂટી મૂકી દઈએ તો એ માલિકને ત્યાં જશે. એટલે એક વકીલ તરત જ ઊભા થઈ ગયા કે સાહેબ આ વાત બરાબર નથી. કે કેમ? ન્યાય સંગત નથી. એટલે કે કેમ? કે તો પછી સાહેબ ન્યાય ભેંસે કર્યો કહેવાશે. આપણે 45,000 રૂપિયા પગાર મળે છે, એનું શું? એટલે મને લાગે છે કે આપણે આ ન્યાય આપણે જાતે કરવાનો છે અને એ જીવન વિશે આપણે બધું સાંભળવાનું છે. આપણે સૌ, મારે ગુણવંતભાઈનો પરિચય આપવો એટલો અઘરો છે કે આખું એના માટે એક આખું સેશન જોયું. એમના વિચારોથી, એમના પુસ્તકોથી આપણે સૌ પરિચિત છીએ. તમે પતંગિયાની અમૃત યાત્રા વાંચો કે હમણાં આજે જ એક પુસ્તક મળ્યું, પણ હું બધા યુવાનોને અને ખાસ કરીને કેટલાક એક્ઝિક્યુટિવ્સ અહીંયા છે એમને કહીશ કે ધી બોસ વાંચો. ગુણવંતભાઈ એક તરફ ઉપનિષદની વાત કરે છે, બીજી તરફ તદ્દન આધુનિક મેનેજમેન્ટની પણ વાત. આ આપણી પાસે, આ ગુજરાતની એક ઉપલબ્ધિ છે કે આપણી પાસે એક એવા વિચારક છે જે સમુદ્રમાં નાવ લઈને નીકળ્યા છે ને, સમયના સઢમાંથી જે કંઈ વંચાય એ ગુજરાતના યુવાનોને, ગુજરાતની જનતાને દર રવિવારે સવારે આપણને જાણે કે ચા આપતા હોય એ રીતે આપણને તાજક આપવા માટે આપણા ઘેર આવે છે. આવા ગુણવંતભાઈ આપણી વચ્ચે છે. હું તો એમ કહી શકું કે વિચારોની અને અભિવ્યક્તિની એક સતત વહેતી શબ્દ સલીલા છે. એક એવી એક સરસ્વતી નદી જાણે વહેતી હોય. તમે ચિત્રલેખામાં વાંચો
એમના પુસ્તકોમાં વાંચો, ભગવદ્ ગીતા કૃષ્ણમ શરણમ ગચ્છામિ, કે એમના પત્રો વાંચો, શબ્દે શબ્દે સેતુબંધ. દરેકમાં ગુણવંતભાઈની એક છટા, પોતાની આગવી છટા છે. અને મને લાગે છે કે એમની અસર તળે એટલા બધા યુવાનો તૈયાર થઈ રહ્યા છે. એક પ્રકારની અપરોક્ષ પાઠશાળા ચલાવી રહેલા આપણા વિચાર યજ્ઞના આચાર્ય આપણી વચ્ચે છે. રાજેન્દ્ર શુક્લજીને આપણે જોઈએ એટલે મને હંમેશા યાદ આવે રવિન્દ્રનાથ ટાગોરે કહેલું કે કબીર અંતરે તુમી કવિ, નવો છબી નવો શુધુ છબી. એટલે તું કવિના અંતરમાં કવિ છે, બીજાના બધા માટે તું છબી હોઈશ, પણ કવિના અંતરમાં તું કવિ છે. આ કવિ છે આપણી પાસે. અને એ કવિ આપણને શું કહે છે? એમના તો કેટલા બધા કાવ્ય સંગ્રહો છે. અમે અસ્મિતા પર્વમાં જ્યારે જઈએ મોરારી બાપુને ત્યાં, ત્યારે સવારે 4 લઈને 6 વાગે આ વ્યક્તિ ઝાડ નીચે બેસીને બધું સમજાવે કે આ શબ્દ મેં કેમ વાપર્યો. એવી મજા આવે, એવું ઉપનિષદ રચાઈ જાય ત્યાં. એ એમ કહે છે કે કીડી સમીક્ષણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. આ પરિપ્રશ્ન એ એમનું કાવ્યનું શીર્ષક છે. આજે ઘણી વાત કરવાના છે તો હું નથી કરતો. આ ભીખુદાનભાઈ તો ડાયરાના માણસ છે. મેં તો એમને કેટલા વર્ષોથી હું સાંભળું છું. અને ડાયરાની જે અસલ રંગ હતો, મને લાગે છે કે ગાંધીનગરમાં એક દિવસે એક યુદ્ધના મેદાનમાં બધા સૈનિકો જઈ રહ્યા હતા અને ભીખુદાનભાઈએ કહ્યું અને પછી ધડપડાટી બોલી અને પછી એ ઘોડાએ પગ ઉચક્યો. 12:30 વાગેલા. એ વખતે ઘોડાએ પગ ઉચક્યો, 3:30 વાગે નીચે મૂક્યો. આ ભીખુદાનભાઈ એટલું બધું વર્ણન, કથામાંથી કથા, કથામાંથી કથા, કથામાંથી કથા. આ લોક શિક્ષક છે. આપણે તળમાંથી વાત લઈ આવે, સામાન્ય માણસની કોઠા સૂઝમાંથી કશુંક વીણીને સમાજને આપવા વાળા આ આજીવન ભેદધારી લોકો. એટલા માટે બુદ્ધ પૂર્ણિમા કાલે ગઈ એટલે મારે તમને કહેવું પડે કે તમે અનોખા ભીખુ છો. અને એવા ભીખુભાઈ આપણી વચ્ચે છે. અને આ વિનોદભાઈ વિશે તો કશું કહેવાય નહીં, એ અમારા પરમ મિત્ર છે. પણ વિનોદભાઈ, આ પુસ્તક મેળામાં એક ભાઈ વાત કરતા હતા, એ પોતાની લાઇબ્રેરીની નોકરી વિશે વાત કરતા હતા. લાઇબ્રેરિયન હતા, પણ એટલા બધા સિન્સિયર હતા. એમને મને એમના જીવનનો પ્રસંગ કહ્યો. અમદાવાદી હતા, એમનો સ્વભાવ તો અમદાવાદી જેવો હોય જ. એટલે એમને કહ્યું કે એક છોકરો મારી પાસે આવ્યો, ખૂબ નિરાશ હતો. એને કીધું મારે આપઘાત કરવો છે, કેટલા પુસ્તકો છે મારી પાસે. એટલે કમ્પ્યુટરમાંથી લાઇબ્રેરીને કહ્યું કે 19 પુસ્તકો છે આપઘાત કરવાના. એટલે કે શ્રેષ્ઠ પુસ્તક કયું એમાંથી? એટલે અમદાવાદી લાઇબ્રેરીને એને કહ્યું હું તને આપું જરૂર, પણ આ પુસ્તક પાછું કોણ આપી જશે? આ અમદાવાદી. એવા અમદાવાદની હ્યુમરને અને ગુજરાતની હ્યુમરને હું એવું કહી શકું કે આ વિનોદ ભટ્ટ છે ને, એમાં વિનોદમાં રહેલી ગુજરાતીતા અને ગુજરાતીમાં રહેલી વિનોદની આ શરીર આકૃતિ છે. આવી વ્યક્તિ આપણી વચ્ચે છે, એ આપણું સદનસીબ છે. જોકે આટલી નાની ઉંમરમાં એમણે હાસ્યના શું ફાયદા થાય એ વિશે એટલા બધા પ્રવચનો આપ્યા છે અને આજે પણ આપવાના છે. એટલે હું હવે વચ્ચે વધારે નહીં રહેતા આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો. અને ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મહાપાત્ર સાહેબ અને એમની ટીમ માટે બરાબર તાલીઓ થઈ જાય. કારણ કે આજે એમણે આપણા નગરમાં કિશન સોસાની પંક્તિઓને સાચી પાડી છે કે અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી સુધી, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી સુધી. આવતી સદી ગુજરાતીઓની સદી છે. જય જય ગરવી ગુજરાત.